એ કોણ છે? જીરવાના ને મમ્માના તેડા આવી ગયા. તો હવે આપણે ઘરે જવાનું, રાજકોટ જવાનું છે. હે પપ્પા આવ્યા. દેખાય એમાં દેખાય છે. પધારો કે પધારો. પપ્પા કાંઈ નથી લઈ આવ્યા, તેલ ભરવા આવ્યા. પપ્પા અહીંથી છે ને લેવા આવ્યા હોય, દેવાનું કાંઈ હોય જ નહીં. જેસી તો કરી દે જેસી કરી દે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમાઈ પધાર્યા છે. આવી ગયા. કે પપ્પાને છે ને આવ્યા છે એને ભૂ પીવું હોય. ચાલુ થઈ ગયું હવે. કોણ આવ્યું? પપ્પા આવ્યા. તો તાર રાજકોટ નથી જવું ને હવે? હે લઈ બતાય જા લાઈ ઉપાડ દો. નહીં હાવ નહીં. જો શું છે ઈ? બંધ થઈ ગયું. આમ નીચે પછાડ એટલે થઈ જાય સરખું. રસ્તામાં ક્યાં કઈ હતો વરસાદ? ક્યાં સુધી ગયો? વંથલા જુનાગઢ બાજુ? ક્યાંય નતો. જુનાગઢ બાજુ ક્યાંય નહીં. ક્યાંય નતું. અત્યારે નહીં હોય એટલે રાતે વરસાદ આમ થઈ ગયેલા થઈ છે ને. આ બધે રોડ ભીના હતા. ગોંડલ જેતપુર બધે બધે રોડ ભીના હતા. રાતેથી બંધ થઈ ગયો ને એટલે હવે ના દેખાય બહુ. હેલો ગાઈસ, જો અમે પહોંચી ગયા છીએ શેરગઢમાં. સાગરના મામાને ત્યાં. ક્યાં જીરવા? જીરવાના મામાને ત્યાં હતા. હવે સાગરના પપ્પાના મામાને ત્યાં. કા જીરવા? કોની ઘરે આવ્યા આપણે? બેનને ઉપર મળી ગયો, મજા આવી ગઈ અગાસી ઉપર. મજા આવી ગઈ અગાસી ઉપર તને? ઝૂલામાં મજા આવી ગઈ? હે કેટલા છે પપ્પાના મામા? કેટલા છે? 4 કે 4? કેમ કહેવાનું? જાજા બધા. નીચે ઉતરવું છે. હાલો ગાઈસ, જો હવે શેરગઢથી પાછા ઘરે નીકળી ગયા છીએ. હીરા કોની ઘરે ગયા હતા આપણે? થોડુંક વાતાવરણ છે સાગર વરસાદ જેવું, પણ આવશે ને એવું લાગે છે. કોનું ઘર હતું? પપ્પાના મામાની ઘરે. પપ્પાના મામાનું ઘર. કોનું ઘર હતું? જો પપ્પાનું મોઢું જો મોટું થઈ ગયું. મામાના ઘરે જઈએ ને તો તમે જમણા મૂક્યો તો ને વિડિયો. શું? મામાનું ઘર એટલે 2 માં જેટલો પ્રેમ મળે એને મામાનું ઘર કહેવાય. ને મારે તો 4 મામા એટલે 4 દુ ને 8 માં જેટલો પ્રેમ મળે મને. ઈ વાત સાચી. જે બોલવા આવજી. એ વાત સાચી. હવે જીરવાને શું કરવું છે? ટાટા તો જઈએ છીએ. તારે કઈ ખાવું છે હવે? નહીં, કઈ વાત નહીં. હાલ. હે શું કહેતી હતી? પપ્પાનું મોઢું મોટું થઈ ગયું. હું એમ કહેતી હતી કે મામાની ઘરે જઈ આવ્યા તો મોટું થઈ ગયું, એવું કહેતી હતી. તો કેવું થઈ ગયું પપ્પાનું મોઢું? કેવું થઈ ગયું? મોટું. તને બધું આમ યાદ તરત રહી જાય. બોલીએ હે મામાના ઘરે ગયા હતા ને? પપ્પાના મામાના ઘરે. તારા મામાનું ઘર કેવું છે? કોણ છે તારા મામા? હા, તા પપ્પાના મામા હતા બધા. જેટલા દાદા હતા ને બધા પપ્પાના મામા. હા ગાઈસ, જો
જીરવાબેન શું બનાવે છે? પૂરી બનાવે છે. તો શું બનાવ્યું આપણે પૂરી ભેગું? પૂરી ને બીજું શું છે? હે બીજું શું છે? પૂરી ને બીજું શું બનાવ્યું બાઈએ? બાઈએ બીજું શું બનાવ્યું? એ તો લોટ છે, એ તો આપણે ગુંડલા કરવાના હોય પૂરી બનાવી ને એટલે. બીજું શું બનાવ્યું ભેગું પૂરી ને? શું બનાવ્યું? બાઈએ શું બનાવ્યું? હે દૂધ પાક. પછી શાક. ચાલો કે બધા જમવા ચાલો. નહીં કોઈ નથી બોલાવા? તારે તો કોઈને બોલાવા જ ના હોય. જમાઈ આવ્યા એટલે હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે ફાઇનલી વિદાયની વેળા આવી ગઈ છે. રાજકોટ જવાની જઈ રહ્યા છીએ હવે. મામાની ઘરેથી ક્યાં જીરવા ક્યાં જવું હવે આપણે? રાજકોટ જવું છે. રાજકોટ જવું છે. હું અહીં રોકાઈ જાઉં તો? રાજકોટ કોનું ઘર છે? હે કોનું ઘર છે રાજકોટ? જવું છે તો ફટકરાને ઉઠી ગઈ. હાલ રાજકોટ જવું છે તો હા રાજકોટ જવું. હેલો ગાઈસ, ફાઇનલી સાપર પહોંચી ગયા છે. આ સગર સાપરનો ટ્રાફિક જો. સવારમાં બધા કંપનીએ જવા વાળા. જીરવા તો ઉઠી ગઈ. નાનાને ઘરે જવાનું છે ને આપણે? તો રાજકોટ જવાનું છે. રાજકોટ હે રાજકોટ જવાનું છે? ના ના નાનાની ઘરે જવું છે. રાજકોટ જવું છે. જીરવાનું ઘર આવી ગયું. શીલાબાનું ઘર આવી ગયું. ના તો નાનાનું ઘર છે આપણે. નથી નથી. હેલો ગાઈઝ, ફાઇનલી જીરવાબેન એના ઘરે પહોંચી ગયા છે. આ બધું જો શું કર્યું? આ બધું નહોતા જોયા? કેટલા દિવસથી આ બધા ટોયસ નહોતા જોયા? તો કોની ઘરે આવી ગઈ? શીલાબા ચાલુ ઘર કહેવાય. શું કહેવાય? મારા ઘરે આવી ગઈ એમ કહેવાય. તને મજા આવી ગઈ? ધબ ધબ. તો તારે જવું છે નાના પાસે પાછું? હાલો નાના નાની પાસે જઈએ પાછા. જવું છે? તને મજા આવતી હતી? મજા આવતી હતી. ત્યાં શું આવતું હતું? ભૂ આવતું હતું? નહોતું આવતું? વરસાદ આવ્યો તો? હે નહોતો આવ્યો? તો તું નાઈ નહીં કેમાં કરતી હતી? નહોતો આવ્યો તો? હા તો પછી ભૂ વરસાદ હોય તો જ ભૂ આવ્યું હોય ને એમને આવે ભૂ? હે ગાઈસ, ઘરે પહોંચી ગયા આપણે. ના તો કોનું ઘર છે? આ નથી પહોંચ્યા તો જીરવાનું કહેવાય. મારું ઘર છે. હે શીલાબાના મમ્માનું ઘર નથી. એ તો જઈ આવ્યા આપણે. શીલાબાના મમ્માના ઘરે જઈ આવ્યા આપણે. આ તો જીરવાનું ઘર છે. મામાનું ઘરે મમ્માના ઘરે જઈ આવી. શીલાબાના મમ્માના ઘરે જઈ આવી તું. હેલો ગાઈસ, જો આવું કરી દે તું. જીરવાબેન ને પાછું મળી ગયો એનો બેડ. બેડ ઉપર રમવું હોય. શું કરે જીરવા? હે કે નાના નાની? હાલો આપણે જવાનું છે પાછું. હાલો. કા કેમ નથી જવું? મારે જ જવું કાલે. જીરવા તોફાન કરે ને એટલે મારે વયું જવું. હું એકલી વહી જઈશ. તું પપ્પા પાસે રહેજે. હા મારું શું કામ તારે? હે હું વહી જાઉં ને? હું વહી જાઉં નાની પાસે. એમ કહી દે. હા જાજો કે જીરો ના આવું તો હાલ હાલ આપણે બે જઈએ. યાર પપ્પાનું આવે તો ચાલો આ બધાને ગુડ નાઇટ કહી દો.
હે જીરવા ગુડ નાઇટ કા નથી સુવું તારે કરતે કરતે બધાને ગુડ નાઇટ કહી દે હાલો સુઈ જાય હાલો અત્યારે રમવાનું ના હોય હાલો સુઈ જવાનું હોય પપ્પા નહીં આવે જો જો જીરવા નહીં આવે જો જીરવાઈ પડી ગઈ ઊભી થાવ હાલો એને અહીં મૂકી દો પછી આપણે વાર્તા કરી ચાલો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હું આ મૂકી દઉં બરોબર